મિત્રો આપણે ભાગીદારીનો અર્થ તો ભણ્યા, પણ અર્થમાં આપણને સમજૂતી ન પડી એટલે આપણે હાવ હેલું બનાવીને એને ભીંજ્યા. બાકી અર્થમાં તો તમારે એ જ લખવાનું છે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. ડન છે? સારું, તો એને ડિટેલમાં સમજવા માટે ભાગીદારીનું પુનર્ગઠન થવાના કારણો આપણે જોઈએ. 3 કારણો છે. ભાગીદારીનું પુનર્ગઠન થવાના 3 કારણો છે. નંબર 1, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું, નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય. આ 3 કારણો શેના છે? ભાગીદારીનું પુનર્ગઠન થવાના કારણો છે.